જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તમને લાગતું હશે કે આટલા બાજુમાંથી કેમ આ બોલે, તો એક તમને સરપ્રાઈઝ આપું. મેં ન્યૂ હેર કટિંગ, મારી ન્યૂ હેર સ્ટાઇલ, 1 2 3. નનકા છોરા જેવા વાલ કપાવી આવ્યો હું ભાઈ. એ શું હે ને, સાવ ચૂના કરાવી નાખ્યા જો અમે. આમે પડ્યા હોય અને આમ આમે પડ્યા હોય. આમ તો એટલે સારા નથી લાગતા. આમ નાખશું આપણે, બરોબર ને? જો સાઈડમાં વિરાટ કોહલી જેવા કરે. કહેજો મને કે લાંબા વાળ સારા લાગે કે ટૂંકા, બરોબર ને? તો મસ્ત મજાના હેર કટિંગ કાલે કરાયા તમે. તો બસ ભાઈ ઉઠી ગયા છીએ, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ જો. અને ચા રોટલી જલ્દી ફટાફટ પી પહોંચી દુકાને. અને શાયદ લગભગ મારે ભૂજ જવાનું થશે, તો તમને કહું હમણાં 2-5 મિનિટમાં નક્કી કરીને, બરોબર ને? અને ભાઈ આપણા આ રૂમમાં પણ એકચ્યુઅલી એસી લાગી ગઈ છે, એ તમને કહેતા ભૂલી ગયો. દુકાનમાં આપણે બ્લુ સ્ટારની લગાવી છે 2 ટનવાળી. તો ત્યાં જે હતી આ એસી એ અહીંયા લગાવી દીધી, કારણ કે જો બે બાજુ આપણે કાં છે ને દુકાનમાં, બે બાજુ ફૂલ તપે અને અંદર ફૂલ ગરમી આવે. એટલે 1.5 ટનની તો અંદર સાવ હવા જ નહોતી દેતી. અને અહીંયા અમે ત્યાં નાખીએ ને તો કાલ રાતે મને ટાટ પડવા મળી, બંધ કરાવી મેં 20 ઉપર હતી ને તો બોલો. એટલે આવું થયું. દુકાનમાં બહુ જ આમ ગરમી, એટલે તો વાત જવા દે, એટલી ગરમી થાય ને. અહીંયા બધું મસ્ત મજાની કામ આવી ગયા આજે તો મેળ પડી ગયો. આવી ગઈ છે આપણી ચા અને રોટલી. વિવેકે ખાઈ લીધું હોય તરબૂચ. હવે પીશે દૂધ. બાપુજી ચાય પીવો તમારે? ચાય पियोगे કે તરબૂચ ખાઓगे? અત્યારે નહીં દીકરા, અમે પછી નિરાતે ખાઈ. ઓકે, આવડી ભરે મમ્મી. અહીંયા એસી હોય એટલે કે પૂરો ચીકર કટ નહીં કરે. દુકાન ને એસી હોય એટલે પૂરો, કે 3 મહિને સર્વિસ કરાવવી પડે. હા, આ આપણે કરાવવી પડશે હો એક ને, આ પૂરી કરી લે હું આપે. ફૂલ રજ આવે ભાઈ દુકાનમાં, રજ તો ચીકાર આવે. ચિક્કાર એને ભણે અંજારની દુકાન હોય એટલે બહુ રજ આવે. ભાવેશ કુમાર દૂધ વાળા આવી ગયા છે. હાલો તમે ભાગી અહીંયા. તારે હાલવાનું હોય ને યાર, કે કેમ હે? चलना है किधर को? तो चलो. चश्मा नंबर कटे हुआ है? નંબર તો છે પણ એમાં બતાવીને તો ખબર પડે કે ચશ્માની જરૂર છે કે પડર વરે આવે ને દેખાતું ન હોય તો ઓપરેશનની જરૂર છે કે એમ. અચ્છા, નકર ચશ્મા કરાવી દીધા. ચશ્મા કરાવવાની છે કે કેટલી? કાંઈ વાંધો નહીં, હાલો બતાવતા હોય શું હે, બરોબર ને? ભાઈ હાલ તો ભાઈ અત્યારે આતો પછી કરશું. ગાઈ નાખો પેલો રમે. હાલ ભાઈ મને નથી આવડતું, મારી ફરમાઈશ છે કે તું એક ગીત ગાઈ. તમે કયો ઈ ગીત ગાય ભાઈ? મારી ફરમાઈશ છે, મને આવડતું, મારો અવાજ કરજો. આપણા ભાઈ આપણી વચ્ચે આપણા કચ્છનું મોટું નામ એવા ભાઈ શ્રી વિજયભાઈ અમરીશ્વર. આ ગીત ગાઈ નાખો દે. છોડી દેજો સેઢાય મારા, ગાજે નહીં વાગે તમારા. આહા, કાલે આપણે કયા ગીત ગાયા તો અમારી રીલમાં? વાત ના શરૂઆત કાણું હતી. જોતા થોડી રાહ જોજો, 2 મિનિટનો મૌન. વાગે છે કોલીનો ડળકો, વાગે છે, વાગે છે આરસીબી નો ડળકો, વાગે છે. મોન
એ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા ભરતભાઈ ડાંગર, જે આજે એક મસ્ત મજાની શાયરી કહેવા માંગે. ભરતભાઈ કહી નાખો ને. કહી દો. ફાઇનલ. હાલો. લે લે. તેરે શહેર દે. હાલજો. ગઈ નાખો. ગાવાનું ના હોય, બોલો. આ બોલ નાખો. तेरे शहर ते विच दिन आखरी है मेरा આહા. तेरे शहर ते विच दिन आखरी है मेरा તેરે શહેર દે તારી જિંદગી દેવી છે. ओके 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 હા. तेरे शहर ते तेरी जिंदगी ते विच हाँ। दिन आखरी है मेरा આજ તો બાદ ना ना આજ તો બાદ ચહેરા દીકડા નહીં મેરા. तेरे शहर ते विच તારી શહેર દે તારી જિંદગી દેવી છે. दिन आखरी है આજ તો બાદ ચહેરા દીકડા નહીં તારા. અરે અરે. તો ભાઈ ભરતભાઈ હવે એક બીજી શાયરી મસ્ત મજાની એક જ છે ભાઈ, એક જ ડિલેટ થઈ ગયું. ઓકે હાલો બોલી નાખો. હાલો कही दो કહી દો. હો ફાઇનલ. હાલજો. मुखे तो मोतीड़ा जरे भाई આહા. ये हंसला हो આહા. बाकी बकिया तो बकरा राखे વાહ. तो मौन ज हारा આ ભાઈ 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 વાહ. ખોટી મસ્તી નહીં, લાઈવ પ્રોગ્રામમાં મસ્તી નહીં, મન ના ગમે એવું. રૂપિયા કરીને વાસ્તો ઉપાડી લેજો ઓ યાર આ અમારો નારાયણ શેઠ હે ભાઈ. 12 થી 15 માં નહીં પણ 8 માં બ્રાન્ડેડ જોડી વેચે. લેવી હોય તો આવી જાજો. બચ્ચા નહીં કે બધી નહીં? બધી નહીં ને? બધી નહીં તો નહીં આવે. મેન સરોવર તમારે કને આવશે. બાકી શું કે નારાયણ શેઠ મજામાં? અમાર રાઈટ. બોલી લાગતી હે ભાઈ ની યાર. બોલી લાગતી નહીં કીધો તો ભાઈ. ભાઈ લાકે બચો. ઓહો પેલો આંકડો પાર કર્યો. જીટુ બી કે નહીં હે રાવ સાહેબ ની ના રાવ સાહેબ ની ક્રાઉન હે. જીટુ બી હોની નહીં તું पे कहू तो ही વિજય ભૂખા કાઢ નાખે. મારી વાત 3 લાખ નું જ છે હો બજેટ. પહેલી જ મેચ આ.
ભાઈ ડબલો હતું વિચારતા કરવા આવડો 25 કોઈ નહોતા વિચારતા. વિડીયો હોત ભાઈ આવી જાઓ. કેમ આગો ગુસ્સા કરતા કે ભાઈ કેમ આગો પણ G2B માં બોલે પગ લે તો રિટર્ન લે તો G2B માં ગો G2B 25,000 માં કોઈ નહોતો મુકાતો. માતાજીને કેમ જૂનું જોતું આવું. તમને એમ થતું હશે કે આ શું હતું ભાઈ, બધું શેની બીટ લાગતી હતી. તો ભાઈ તમારો ભાઈ સિલેક્ટ થયો છે ICT 11 ની જે હમણાં ટુર્નામેન્ટ થવાની છે સુરતમાં. 3 સિઝન એના થઈ ગયા હતા અમદાવાદમાં, આ 4થી સિઝન થવાની છે સુરતમાં. તો તમારો ભાઈ એમાં 7.50 એટલે 7,50,000 પોઈન્ટમાં બગાડે. રૂપિયા પડે ને કાંઈ મળવાના નથી ભાઈ. કદાચ મળત તો આપણે ઉડાડવાના જતા, જલસા કરાવવાના હતા બધાને. એટલે તમારો ભાઈ મગાઈ ગયું છે G2B રોયલ્સ. અનિલભાઈ તમારા છે કેપ્ટન. 6 થી 10 શાયદ જવાનું છે સુરત. આપણે મજા આને વાલા હે. આપણી પહેલી સિઝન હે ભાઈ. આ 4થી સિઝન ICT 11 ની છે અને આપણી છે પહેલી સિઝન જે સુરતમાં રમાય છે ત્યાં. તો એકચ્યુઅલી આપણે સિલેક્ટ થઈ ગયા છીએ. થોડાક દિવસમાં આપણે જવાનું છે સુરત. વ્લોગ બનાવશું ત્યાં આપણને બધા સેલિબ્રિટી ભેગા થવાના છે. બાકી અભી તો G2B રોયલ્સ ચેમ્પિયન હોગી તો ભાઈ અત્યારે હોઈ ગયા. હવે મને નિંદર આવે છે. સવારે કાલ મને જેમ યાદ આવતો હશે એમ તમને વ્લોગમાં કહેતો રહીશ કે ભાઈ ICT નું બરોબર ને. તો વ્લોગ જોવાની ચૂકતા નહીં આગળના પણ. જો આ વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા હોજો. ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા હો. જય સિયારામ.